હેલો ફ્રેન્ડ, જય શ્રી આજે આપણે બનાવીશું કઢી કચોરી. તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું. પહેલાં લોટ બાંધવા માટે આપણે જોઈશું 1 વાટકી જેટલો ઘઉંનો લોટ અને મેંદાનો લોટ મિક્સ લોટ, પછી 1 ચમચી જેટલું ઘી મોણવા માટે અને સ્વાદ મુજબ મીઠું. પછી આપણે કચોરી બનાવવા માટે લઈ લઈશું. એના માટે આપણે જોઈશે 1 વાટકી ચણાનો લોટ, અડધી વાટકી જેટલી મગની દાળ. મગની દાળને છે ને સવારથી પલાળી દેવાની, 5-6 કલાક સુધી પલાળી દેવાની. અને પછી તેના અંદર નાખવા માટે મસાલો, અડધી ચમચી જેટલું અજમા, તલ, વલિયારી ટેસ્ટ મુજબ, ધાણા જીરું પાવડર 1 ચમચી, મરચું પાવડર 2 થી 3 ચમચી અને હળદર અડધી ચમચી અને સ્વાદ મુજબ નિમક. અને પછી આપણે કઢી માટે જોઈશું તો કે 1 વાટકી જેટલી છાશ, એમાં એડ કરવા માટે ચણાનો લોટ, વઘાર માટે લીમડા, લાલ મરચું, રાઈ, જીરું, લવિંગ અને તજ, મરચું પાવડર ને હળદર. હવે આપણે લોટને તૈયાર કરશું. સૌપ્રથમ આપણે પહેલાં તો લોટને બાંધી લેશું. તેમાં આપણે જે આ લોટ બે મિક્સ કર્યા છે, મેંદાનો લોટ અને ઘઉંનો લોટ, તેને આપણે બાંધશું. તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું આપણે ઘીનું મોણ લેશું. આમાં આપણે ઘીનું મોણ એડ કરવાનું છે અને સ્વાદ મુજબ આપણે નિમક એડ કરશું. અને પછી આપણે પાણીથી લોટ બાંધી લેશું. જો આપણે આ લોટને તૈયાર કરી લીધો છે. રોટલી જેવો લોટ બાંધવાનો છે અને હવે એને આપણે 5 મિનિટ માટે રહેવા દેવાનું છે. આપણે કઢીનું બેટર તૈયાર કરીશું. કઢીમાં આપણે જે છાશ લીધી છે તેમાં આપણે ચણાનો લોટ છે એને આપણે એડ કરી દેવાનો છે અને વઘાર માટે ઘી પણ આપણે લેવાનું છે. આવી રીતે આપણે આ કઢીનું બેટર તૈયાર કરી લીધું છે. આપણે 2 ચમચી કઢી માટે ઘી મૂકશું. હવે આપણું આ ઘી છે આવી ગયું. તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરશું અને તેમાં આપણે આ જીરું એડ કરીશું. પછી જે આપણે તજ અને લવિંગ લીધા છે એને પણ આપણે એમાં એડ કરીશું. લાલ મરચું એડ કરીશું આમાં. પછી આપણે તેમાં લીમડો એડ કરીશું અને જે આપણે કઢીનું બેટર તૈયાર કર્યું છે એને પણ આપણે એમાં એડ કરી દઈશું. અને પછી જે આપણે મસાલા તૈયાર કર્યા હતા એ મસાલા આપણે એમાં એડ કરી દઈશું. સ્વાદ મુજબ નિમક એડ કરીશું અને આપણે આમાં પાણી થોડું એડ કરીશું અને પછી આપણે 5 થી 10 મિનિટ આપણે કઢીને ઉકળવા દઈશું. આપણે પેન મૂકશું. હવે તેમાં આપણે 2 થી 3 ચમચી આપણે તેલ લઈશું. ગયું છે તેમાં આપણે જે અજમા, તલ અને વળી લીધા હતા તેને આપણે એડ કરવાના છે અને 2 મિનિટ એને થવા દેવાનું છે. પછી આપણે જે ચણાનો લોટ લીધો હતો એને પણ આપણે એમાં એડ કરી દેવાનો છે. હવે આ ચણાના લોટને આપણે 2 મિનિટ માટે શેકવાનો છે. હવે જે આપણે મગની દાળ છે, મગની દાળને મેં પલાળી દીધી છે. પલાળેલી ન ટાઈમ મળે તો તમે એને 2 મિનિટ પહેલાં બાફી પણ શકો છો અને બાફેલી દાળ પણ તમે એડ કરી શકો છો. હવે તેને આપણે એડ કરવાનું, બહુ નીતળ નથી દેવાની, થોડું એવું પાણી રહેવા દેવાનું છે અને તેને આપણે મિક્સ કરી લેવાનું. ચણાનો લોટને આપણે પાકવા દેવાનો છે. આમાં આમાં એ પાકી જશે એટલે કાચા લોટની આપણને સ્મેલ ન આવે. હવે આપણે એમાં બધા મસાલા છે, ધાણા જીરું, હળદર અને મરચું પાવડર, તેને આપણે એમાં એડ કરી દેવાના છે. તીખું વધારે ફાવતું હોય તો તમે વધારે તીખું પણ કરી શકો છો. સ્વાદ મુજબ નિમક અને જો ખટાશ ફાવતી હોય તો તમે આમચૂર પાવડર પણ એમાં એડ કરી શકો છો. લીંબુનું હિસાબે થોડું ઢીલું પડી જાય એટલે પેટીસ વાળવામાં મજા ના આવે તો તમે આમચૂર પાવડર પણ યુઝ કરી શકો છો. અને પછી તેને આપણે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે આપણે પેટીનો મસાલો તૈયાર કરવાનો છે. ચણાનો લોટ છે એટલે 2 મિનિટ માટે આપણે એને શેકવો પડશે. બાજુમાં આપણી કઢી પણ રેડી છે. હવે આ મસાલો પણ આપણો તૈયાર છે. આપણું આ પૂરણ છે તૈયાર થઈ ગયું છે અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું અને 5 મિનિટ માટે એને ઠરવા દઈશું. હવે આપણે આ લોટને જરાક એવો હાથેથી કોણી લેવાનો છે
10 મિનિટ એટલે લોટ એકદમ કોણાઈ જશે. હવે તેને વણવાની નથી, આપણે એને હાથમાં લઈ અને કરવાની છે, કચોરી વાળવાની છે. બાજુમાં આપણે તેલને પણ ગરમ થવા દેવા મૂકી દેવાનું છે. અંદરનું પૂરણ તૈયાર કરી જેને આપણે પણ નાના ગોળા વણી લેવાના છે. હવે ઘીવાળો જરાક એવો હાથ કરી અને આપણે હવે આમાંથી નાનો એવો હવે નાના એવા લુવા કરવાના છે. હવે આપણે આને રીતે કરી અને આપણે આજે તૈયાર કર્યું છે એને આપણે અંદર ભરી દેવાનું છે અને તેને આપણે પેક કરી દેવાનું છે. પછી એને આપણે પ્રેસ કરી અને થોડી એવી દબાવી દેવાની છે. આવી રીતે આપણે બધી પેટીસને તૈયાર કરવાની છે. પેટીસને આપણે તૈયાર કરી લીધી છે. હવે આપણે તેને તળી લઈશું. તેલ હજી લાવી ગયું છે તેમાં આપણે જે તૈયાર કરી છે કચોરી એને આપણે તળશું. પણ ગેસને આપણે ધીમો રાખવાનો છે થોડોક એવો. એક સાઈડ પાકી ગઈ છે, આપણે હવે એને જરાક પલટાવી લઈશું. અને તેને બ્રાઉન જેવી થવા દેવાની છે. આ કચોરી છે એ આપણી તળાઈ ગઈ છે. હવે તેને આપણે બાજુમાં પ્લેટ પર કાઢી લઈશું. પછી આ કચોરીને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. આ કચોરીને આપણે આ બાઉલમાં એડ કરશું, બાઉલમાં મૂકશું અને ઉપર જે આપણે કઢી તૈયાર કરી છે કઢીને આપણે એમાં રેડશું. જે આપણી આ કઢી તૈયાર થઈ છે એને આપણે આની પર રેડશું. હવે આપણે એને કોથમરીથી ગાર્નિશ કરશું અને પછી આપણે હવે એને સર્વિંગ પ્લેટમાં સર્વ. તૈયાર છે આપણી કઢી કચોરી. તમે આમાં કસ્તુરી મેથી પણ એડ કરી શકો છો તમને